નમસ્તે મિત્રો, આજે એક બિલકુલ જુદી ઔદ્યોગિક ક્ષેત્રની એક સરસ કથા લઈને આવ્યો છું. એક કારખાનું સાબુ બનાવવાનું કારખાનું હતું. રોજ હજારો સાબુ બને અને એક કન્વેયર બેલ્ટ ઉપરથી, એક રબરના પટ્ટા ઉપરથી એ પસાર થાય. નીચે રાખેલા એના રેપર્સ ઉપરના કાગળના કવર ઉપર એ સાબુ પડે, ઓટોમેટિક એ પેક થાય અને બાજુના બોક્સમાં પડતા જાય. 100 સાબુ એ બોક્સમાં પડે એટલે ઓટોમેટિક બોક્સ પેક થાય અને માર્કેટમાં વેચાતો થાય. આ રીતે સતત પ્રોસેસ ચાલતી હતી. પણ એમાં એક ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો કે જે પેલા કન્વેયર બેલ્ટ ઉપરથી, રબરના પટ્ટા ઉપરથી સાબુ પસાર થતો હતો અને ઓટોમેટિક રેપર પેક થતો હતો, એમાં કોઈ વાર એ કાગળનું રેપર બોક્સ સાબુ આવે તે પહેલાં ખાલી પેક થઈ જાય અને બોક્સમાં પડે અને બોક્સમાં લખ્યું હોય કે આમાં 100 સાબુ છે, એના બદલે 2-4 સાબુ એવા નીકળે કે જેમાં સાબુ ન હોય, માત્ર બોક્સ ઉપર રેપર જ હોય. ઘણા બધા વેપારીઓની ફરિયાદ આવી. એના જે માલિક હતા એને પણ ખૂબ ચિંતા થઈ કે આ મશીનની ભૂલ કાને કઈ રીતે અટકાવવી. ઘણા બધા ટેકનિકલ મશીનો લાવવાની વાત થઈ. કોઈ લેસર ટેકનિકથી એમાં ફૂટો પડે અને જો કોઈ બોક્સ ખાલી હોય તો ઓટોમેટિક એને રોકી દે એવા સાધનો પણ વસાવવામાં આવ્યા. પણ ફરી પાછો લાઇટ જાય ત્યારે, એ મશીન બગડે ત્યારે થોડા સાબુ બોક્સમાં ઓછા આવે એવી ફરિયાદ શરૂ થઈ. અને ત્યારે એ શેઠ ખૂબ મૂંઝાતા હતા. હવે શું કરવું? મારા જે ગ્રાહકો છે એમાં મારી છાપ બગડી રહી છે, મારી ઇમેજ ખરાબ થઈ રહી છે. ત્યારે એક અનુભવી મિકેનિકે એક સરસ રસ્તો દેખાડ્યો. સાહેબ, હું એક નાનકડો રસ્તો દેખાડ્યો અને પહેલાં માલિક કહે છે તો બહુ સારું કે જો રસ્તો નીકળતો હોય તો એટલું જ એક રસ્તો સૂચવે છે એ જે ટેકનિકલ માણસ છે કે જ્યારે આ કન્વેયર બેલ્ટ ઉપરથી સાબુ પસાર થતા હોય અને એનું રેપર પેક થતું હોય ત્યાં એક મોટો પેડલ સ્ટેન્ડ ફેન, ખૂબ હવા ફેંકે એવો શક્તિશાળી પેડલ સ્ટેન્ડ ફેન મૂકો અને જો સાબુ અંદર મુકાયા પહેલાં રેપર ફિટ થઈને બોક્સમાં પડતું હશે તો એ પવનથી ઉડી જશે. બોક્સમાં માત્ર એ જ સાબુનું રેપર પેક થયેલું પડશે કે જેમાં સાબુ હશે. વજન વગરનું સાબુનું પેકેટ બોક્સમાં નહીં પડે અને તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. આવી નાનકડી ટેકનિક આ માલિકની મુશ્કેલીને દૂર કરી જાય છે. ઘણીવાર આપણે નાનકડી મુશ્કેલીને દૂર કરવા માટે એટલા બધા કોમ્પ્લિકેટેડ વિચારો અને એવડી મોટી ટેકનિકની આઈડિયા વિચારવા લાગતા હોય છે, પણ કોઈ વાર આવી નાનકડી એવી એક યુક્તિ પણ આપણો પ્રશ્ન સોલ્વ કરી જતી હોય છે. થેન્ક યુ.